વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા ખાતે મહીસાગર નદીમાં ડૂબી જતા આશરે 40 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ નદીમાં નહાવા દરમિયાન પગ લપસપસતા તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। મૃતકની ઓળખ સાવલી તાલુકાના જબાપુરા ગામના વનરાજસિંહ બળવંતસિંહ ચૌહાણ તરીકે થઈ છે। સ્થાનિક તરવૈયાઓ દ્વારા હાથ ધરાયેલી શોધખોળ દરમિયાન તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। બાદમાં ખાનગી તેમજ સરકારી દવાખાને ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। સમગ્ર મામલે સાવલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ અમારા પાડોશી ગામનો જબાપુરા ગામનો એક યુવાન 38 વર્ષીય યુવાન નામે વનરાજસિંહ બળવંતસિંહ ચૌહાણ જેઓ મા મહીસાગરના નદી કિનારે સ્નાન કરવા ગયો હતો અને એનું પગ લપસી જવાથી ઊંડાણવાળો થોડો વિસ્તાર હોવાથી એનું ત્યાં જ ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો અને એનો અનુસંધાને અમે આજે એને શોધખોળ કરીને ગ્રામજનોએ શોધખોળ કરીને પીએમ અર્થે અહીંયા જન્મોત્રી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા છીએ। આપનું નામ? અર્જુનસિંહ પરમાર, કનોડા।